હવે આપણે ફર્સ્ટ યર એટલે કે પહેલા વર્ષની અંદર જે પણ તમને સબ્જેક્ટ વાઇઝ શીખવાડવામાં આવશે એની આપણે ચર્ચા કરી લઈએ. ડીપમાં આપણે એક પછી એક ધીમે ધીમે આખા વર્ષ દરમિયાન જે સબ્જેક્ટ આવશે એ લેક્ચર વાઇઝ તમને શીખવાડવામાં આવશે. તો ફટાફટ આપણે એ સબ્જેક્ટ જોઈ લઈએ. ખાલી એક છે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ, બીજું છે ફર્સ્ટ એડ એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ પીપી, ત્રીજું છે 5S કોન્સેપ્ટ, પછી પાવર ફેલર ફાયર અલાર્મ, પછી છે યુઝ ઓફ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ, ધેર કેર એન્ડ મેન્ટેનન્સ. આ ઉપરના 4 ટોપિક થયા એ આપણે ઓક્યુપેશનલને લગતા, બરાબર છે. સેફ્ટી છે, હેલ્થ છે, ફર્સ્ટ એડ છે, જ્યારે કોઈ અકસ્માત થયો હોય ત્યારે તમારે ફર્સ્ટ એડ શું શું ધ્યાનમાં રાખવાની બાબતો છે, 5S છે, બરાબર, કોન્સેપ્ટ પાવર ફેલર થાય અને અથવા ફાયરની જરૂર ક્યારેક પડે એ બધાની આપણે ચર્ચા ફર્સ્ટ વીકમાં આપણે જોઈ લેવાનું છે. ત્યાર પછી આપણે છે ડ્રોઈંગને લગતા સબ્જેક્ટ આવશે. એની અંદર યુઝ ઓફ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ત્યાર પછી લેઆઉટ ઓફ ડ્રોઈંગ શીટ એન્ડ ફોલોવિંગ ઓફ ધ ડિફરન્ટ સાઇઝ ઓફ ડ્રોઈંગ શીટ છે, પછી પ્લેન એન્ડ સોલિડ જિયોમેટ્રિક ફિગર છે, જેની અંદર તમારે અલગ અલગ ટાઈપના જિયોમેટ્રિકલ ડ્રોઈંગ્સ દોરવાના આવશે, એની અંદર તમને શીખવાડવામાં આવશે. પછી સિમ્પલ પ્રોબ્લેમ ઓન પ્રોજેક્શન ઓફ પોઈન્ટ, લાઇન, સરફેસ એન્ડ સોલિડ, બરાબર છે. ઓર્થોગ્રાફિકની અંદર તમારે ડ્રોઈંગ્સ કરવાના થતા હોય છે, તો એની અંદર આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ અને લાઇન, સરફેસ, સોલિડ વિશે પણ તમને શીખવાડવામાં આવશે. ડ્રોઈંગ ઓફ સ્કેચ ફ્રોમ મોડેલ્સ, બરાબર, મોડેલ્સ તમને સામે દેખાડવામાં આવશે અને એની અંદરનો તમારે પ્લાન, સેક્શન અને એલિવેશન દોરતા શીખવાડવામાં આવશે. ત્યાર પછી કન્વેન્શનલ સાઇન એન્ડ સિમ્બોલિઝમ ડ્રોઈંગ, બરાબર. એક સાઇન એન્ડ સિમ્બોલ છે આપણે જે વપરાતા હોય છે કન્સ્ટ્રક્શન બાંધકામની અંદર, બરાબર છે. નદી, નાળા, પુલ, રસ્તા એ બધાના એક સિમ્બોલ છે પર્ટિક્યુલર, એના ડ્રોઈંગ તમને શીખવાડવામાં આવશે. ત્યાર પછી રીડ એન્ડ યુઝ ઓફ પ્લેન, ડાયાગોનલ, કમ્પેરેટિવ ડાયાગોનલ અને વર્નિયર સ્કેલ એન્ડ ચોર્ડ સ્કેલ, બરાબર. સ્કેલ છે જે આપણે ફૂટપટ્ટી જે વાપરીએ છીએ એ સ્કેલ નહીં, આમાં અલગ સ્કેલ આવશે, પ્લેન સ્કેલ, ડાયાગોનલ અને કમ્પેરેટિવ. એ તમારે જ્યારે લેસન આવશે ત્યારે તમને ડિટેલમાં તમને શીખવાડવામાં આવશે, બરાબર. ત્યાર પછી એરેન્જમેન્ટ ઓફ બ્રિક્સ એન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બોન્ડ ઇન બિલ્ડિંગ એન્ડ ફાઉન્ડેશન, બરાબર. ફાઉન્ડેશન અને બાંધકામમાં અલગ અલગ પ્રકારના જે જોઈન્ટ વપરાય છે, બરાબર. બ્રિક મેસનરી એટલે ઈંટનું ચણતરકામ જે કરવામાં આવે છે એમાં જે અલગ અલગ ટાઈપના બોન્ડ વિશે તમને સમજાવવામાં આવશે. ટુ હેવ ટુ નોલેજ ટુ પ્રિવેન્ટ ધ સ્ટ્રક્ચર ફ્રોમ ધ ડેમ્પનેસ, બરાબર છે. એના વિશે પણ આપણે ચર્ચા વિસ્તારથી કરશું. વેરિયસ ટાઈપ્સ ઓફ આર્ચ એન્ડ લિન્ટલ, લિન્ટલ અને આર્ચ વિશે પણ તમને સમજાવવામાં આવશે. ચેઇન સર્વેઇંગ એન્ડ પ્રિપરેશન ઓફ સાઇટ પ્લાન, ચેઇન સર્વેઇંગ એટલે સાંકળ સર્વે દ્વારા તમે કોઈ પણ પ્લોટની કે એની માપણી તમે કેવી રીતે કરવી એનું તમને આમાં શીખવાડવામાં આવશે. ઓબ્ઝર્વ ધ બેરિંગ ઓફ ધ લાઇન, કંપાસ, પ્રિઝમેટિક કંપાસ દ્વારા કોઈ પણ લાઇનનું બેરિંગ કેવી રીતે લેવું એનું પણ તમને શીખવાડવામાં આવશે. ટ્રાવર્સ સર્વે યુઝિંગ કંપાસ, એટલે કંપાસની અંદર ટ્રાવર્સ એટલે માલા રેખણ કેવી રીતે કરવું એ તમને એમાં શીખવાડવામાં આવશે. લોન્જિટ્યુડનલ એન્ડ ક્રોસ સેક્શન ફોર ધ ગિવન રૂટ યુઝિંગ ઓટો લેવલ, અત્યારના જમાનામાં જે ખાસ ડ્રાફ્ટમેન, સિવિલ અને સર્વેયરમાં જે વપરાતું ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓટો લેવલ, એના વિશે તમને લોન્જિટ્યુડનલ અને ક્રોસ સેક્શનલના લેવલ લઈને એ સેક્શન કેવી રીતે બનાવવું એનું તમને શીખવાડવામાં આવશે. ત્યાર પછી છે કેલ્ક્યુલેશન ઓફ રિડ્યુસ લેવલ એન્ડ વેરિયસ પોઈન્ટ, ઓટો લેવલથી તમે જે રીડિંગ લીધેલા હોય એનું RL એટલે કે રિડ્યુસ લેવલ કેવી રીતે ગણતરી કરવી એનું પણ તમને શીખવાડવામાં આવશે. પ્રિપરેશન ઓફ કન્ટૂર મેપ, ખાસ જે ખાડા ટેકરાવાળી જમીન છે એમાં કન્ટૂર મેપ કેવી રીતે દોરવું એનું તમને શીખવાડવામાં આવશે. ટ્રાવર્સ સર્વે યુઝિંગ થિયોડોલાઇટ, થિયોડોલાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ વિશેનું તમને શીખવાડવામાં આવશે. ટોપોગ્રાફિકલ મેપ યુઝિંગ થિયોડોલાઇટ એન્ડ લેવલ, એમાં પણ તમને થિયોડોલાઇટ અને લેવલ દ્વારા કેવી રીતે લેવલ લેવાય એનું શીખવાડવામાં આવશે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડોર એન્ડ વિન્ડો, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કાર્પેન્ટ્રી જોઈન્ટ, બરાબર. એટલે ડોર, વિન્ડો અને કાર્પેન્ટ્રી જોઈન્ટ છે, બરાબર. ફર્નિચરના જે જોઈન્ટ આવે, બરાબર, લાકડું, વુડનનું કામ આવે એના જોઈન્ટ વિશે તમને ડિટેલમાં સમજાવવામાં આવશે. ઇલેક્ટ્રિક વાયરિંગ સિસ્ટમનું ડ્રોઈંગ પણ તમને શીખવાડવામાં આવશે. જ્યારે બાંધકામ કરવામાં આવે તો સાથે સાથે તમે જોયું હશે તો સ્લેબ ચણતર વખતે એની અંદર અમુક વાયરિંગના પોઈન્ટ રાખવામાં આવતા હોય છે, તો એનો પ્લાન પણ તમને કેવી રીતે દોરવો એ આમાં શીખવાડવામાં આવશે.
ડિફરન્ટ ગ્રાઉન્ડ ફ્લોર અલગ અલગ ટાઈપના હોય છે એનું પણ તમને શીખવાડવામાં આવશે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રૂફ વિથ ઓલ ડિટેલ્સ, બરાબર. છાપરાઓમાં પણ અલગ પ્રકાર હોય છે, એના વિશે પણ તમને આમાં એ પહેલા વર્ષમાં શીખવાડવામાં આવશે. અપર ફ્લોર, જનરલ પ્રિન્સિપલ ઓફ કન્સ્ટ્રક્શન, ટ્રસ એન્ડ સ્ટેરકેસ, બરાબર છે. તો સીડીઓ અને સીડીઓના પ્રકાર હોય છે એનું પણ તમને પહેલા વર્ષની અંદર શીખવાડવામાં આવશે. તો આ હતી પહેલા વર્ષની વાત. હવે આવે છે બીજા વર્ષમાં તમને શું શું શીખવાડવામાં આવશે. તો બીજા વર્ષની અંદર ડ્રો પ્લાન સેક્શન અને એલિવેશન ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ. રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, મકાન છે, રહેણાંક મકાન છે, એનું તમને પ્લાન, સેક્શન અને એલિવેશન દોરતા શીખવાડવામાં આવશે. ખાસ ડ્રાફ્ટમેન સિવિલ તરીકે તમારે ખાસ પ્લાન, એલિવેશન અને સેક્શન તો દોરતા આવડવું જ જોઈએ. આ ખાસ તમારા અગત્યનો સબ્જેક્ટ છે, બરાબર. ત્યાર પછી પ્રેક્ટિસ એન્ડ કેડ, બરાબર. કોમ્પ્યુટરની અંદર ઓટોકેડ નામનો સોફ્ટવેર છે, એની અંદર તમને પ્રેક્ટિસ કરવામાં આવશે. ઓટોકેડની અંદર નકશા કેવી રીતે બનાવવા, પ્લાન, એલિવેશન, સેક્શન, બરાબર, અને એની ડિઝાઇન કેવી રીતે બનાવવી એ તમને ઓટોકેડ સોફ્ટવેરની અંદર બીજા વર્ષે શીખવાડવામાં આવશે. પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ લોકલ બિલ્ડિંગ બાય લો, બરાબર છે. પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ, તમારે પ્લાનિંગ કેવી રીતે કરવું એનો સિદ્ધાંત કયો છે, બરાબર. લોકલ બિલ્ડિંગના રૂલ્સ કયા કયા છે એનું તમને આમાં શીખવાડવામાં આવશે. પર્સ્પેક્ટિવ ધેમ ઓફ બિલ્ડિંગ, બરાબર. ઇન્કિંગ એટલે આ બધા જે છે બિલ્ડિંગ તમે દોરી નાખો એનું પર્સ્પેક્ટિવ વ્યૂ દોરવું હોય તો કેવી રીતે દોરવું. એમાં ઇન્કિંગ એટલે કે તમારે જે બ્લુ કલર કે બ્લેક કલરથી રંગકામ કરવું હોય તો કેવી રીતે ઇન્કિંગ કરવું, બરાબર. એની ઉપર ઓવર રાઇટ કેવી રીતે કરવું એ પણ તમને શીખવાડવામાં આવશે. ક્રિએટ ઓબ્જેક્ટ ઓન 3D મોડેલિંગ એન્ડ કોન્સેપ્ટ ઓફ કેડ, એટલે આપણે કેડની ચર્ચા કરી ઓટોકેડમાં, એમાં પ્લાન, એલિવેશન, સેક્શન દોરતા શીખવાડશું. એ ઉપરાંત 3D મોડેલ એટલે કે મકાન આપણે તૈયાર થઈ જાય ત્યારે કેવું દેખાય છે એનું આખું 3D કેવી રીતે દોરવું એ પણ આપણે ડ્રાફ્ટમેન સિવિલના બીજા વર્ષની અંદર શીખવાડવામાં આવશે. પછી ડ્રો ડિટેલ ઓફ આરસીસી સ્ટેર, બરાબર છે. સ્ટેર કેસ છે કેવી રીતે દોરવી એની પણ તમને શીખવાડવામાં આવશે. પ્રિપરેશન ઓફ બાર બેન્ડિંગ સ્કેડ્યુલ, બરાબર. બાર બેન્ડિંગ સ્કેડ્યુલ એટલે તમારે બીમ, કોલમ, સ્લેબની અંદર જે વપરાતા સ્ટીલ છે એની તૈયારી, એનું કેલ્ક્યુલેશન, એની ડિઝાઇન પણ તમને શીખવાડવામાં આવશે. ડ્રો રેઇન્ફોર્સમેન્ટ ડિટેલ ઓફ ટી બીમ, ઇન્વર્ટેડ બીમ એન્ડ કેન્ટિલીવર બીમ, જેટલા પણ જે બીમ છે, ટી બીમ, ઇન્વર્ટેડ બીમ છે, કેન્ટિલીવર બીમ છે, એનું ડ્રોઈંગ તમને શીખવાડવામાં આવશે. ડ્રો રેઇન્ફોર્સમેન્ટ ડિટેલ્સ ઓફ આરસીસી રિટેનિંગ વોલ, રિટેનિંગ વોલ આવે એનું આરસીસી બાંધકામ કેવી રીતે કરવું અને કેવી રીતે ડ્રોઈંગ કરવું એનું તમને શીખવાડવામાં આવશે. ત્યાર પછી રેઇન્ફોર્સમેન્ટ ડિટેલ ઓફ કોલમ વિથ ફૂટિંગ, બરાબર. કોલમ સાથે ફૂટિંગનું રેઇન્ફોર્સમેન્ટનું શીખવાડવામાં આવશે. ડ્રો ધ ડિટેલ ઓફ ફ્રેમ સ્ટ્રક્ચર ઓફ પોર્ટલ ફ્રેમ, ફ્રેમ સ્ટ્રક્ચરનું પણ ડ્રો કરવામાં આવશે, એનું પણ શીખવાડવામાં આવશે. ડ્રો ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટીલ સેક્શન, ડ્રો ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિવેટ એન્ડ બોલ્ટ. હવે આ બધું સ્ટીલ સેક્શન આવશે, એનું પણ તમે કેવી રીતે ડ્રોઈંગ કરવું, ઓટોકેડની અંદર કેવી રીતે ડ્રોઈંગ કરવું, કઈ કઈ વસ્તુ કઈ કઈ જગ્યાએ આવશે એ બધું બીજા વર્ષની અંદર શીખવાડવામાં આવશે. એલિવેશન અને સેક્શન ઓફ ગર્ડર, મોટા મોટા સ્ટીલના ગર્ડર જોયા હશે ઘણી જગ્યાએ. રૂફ જે વર્કશોપ આવે છે, બરાબર, મોટા યાર્ડ બનતા હોય એમાં જે સ્લોપિંગ રૂફ આવે છે એમાં જે વધારે પડતા સ્ટીલ ગર્ડર વપરાતા હોય છે, તો એની ડિઝાઇન પણ કેવી રીતે તૈયાર કરવી, કઈ કઈ જગ્યાએ શું શું વસ્તુઓ વપરાશે એની પણ ચર્ચા તમારે બીજા વર્ષમાં કરવામાં આવશે. ડ્રો રૂફ ટ્રસ એન્ડ સ્ટેન્ડિંગ, મેં તમને વાત કરી રૂફની ડિઝાઇનની બધું આવશે, બરાબર છે. એ પ્રમાણે એનું ડ્રોઈંગ પણ તમારે શીખવાડવામાં આવશે. પ્રિપેરિંગ ધ ડિટેલ ડ્રોઈંગ ઓફ વેરિયસ પાઇપ જોઈન્ટ. હવે ત્યાર પછી આપણે છે ને સેનિટરી વિભાગ આખો આવી જાય છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેનિટરી ફિટિંગ્સ, આરસીસી વોટર ટેન્ક અને ડ્રો ક્રોસ સેક્શનલ રોડ, બરાબર છે. તો જે સેનિટરી વિભાગ છે, મકાન બાંધકામ થયા પછી ટોયલેટ, બાથરૂમનું જે પાઇપલાઇન છે એના જોઈન્ટ અને આઉટલેટ વિશેની તમને બીજા વર્ષમાં જાણકારી અને તેની ડ્રોઈંગ્સની વિશેષ તાલીમ આપવામાં આવશે. ત્યાર પછી આપણે રોડની ચર્ચા કરવામાં આવશે. એના ક્રોસ સેક્શનલ રોડ દોરવામાં આવશે, એના ટિપિકલ પ્લાન અને કર્વ, બરાબર છે. કેવી રીતે વળાંક આવે, ગોળાઈ આવે છે એનું પણ આપણે પ્લાન, એલિવેશન નહીં દોરવાનું આવશે. ડિટેલ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કલ્વર્ટ એન્ડ બ્રિજ,
કલવટ નાના નાના જોયા હશે અને બ્રિજ જોયા હશે, બરાબર. રોડ જ્યાં આવતા હોય ત્યાં વચમાં પુલ નાળા આવતા જ હોય છે, તો એની ડિઝાઇન પણ શીખવાડવામાં આવશે. ડ્રો ધ ટિપિકલ ક્રોસ સેક્શન ઓફ રેલ સેક્શન, રેલવેમાં જે આવતા હોય છે ક્રોસ સેક્શન, બરાબર. એની અંદર ટ્રેક ઇન કટિંગ છે, બરાબર. એ બધું તમને આમાં શીખવાડવામાં આવશે. ડ્રો ધ ડિટેલ ડ્રોઈંગ ઓફ ડેમ, બેરાજ એન્ડ વિયર, બરાબર. ત્યાર પછી ડેમ, જે પાણી સ્ટોરેજ માટે બધા તમે જોયા જ હશે, ડેમની ડિઝાઇન, બરાબર છે. બેરાજ એન્ડ વિયરનું પણ એમાં શીખવાડવામાં આવશે. ડ્રો ધ ડિટેલ સેક્શન ઓફ વ્યૂ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ હેડ રેગ્યુલેટર, અને પ્રિપેરિંગ ડિટેલ ડ્રોઈંગ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્રોસ ડ્રેનેજ વર્ક, બરાબર. અને ડ્રો ડાયાગ્રામ ઓફ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, બરાબર. જે જગ્યાએ ડેમ બનાવેલો હોય એની અંદરનું આ બધું બાંધકામનું છે એનું તમને ડિટેલમાં સબ્જેક્ટ વાઇઝ શીખવાડવામાં આવશે, કે એની અંદર એક ડેમ બાંધ્યો હોય તો એમાં કઈ જગ્યાએ કેનાલ રાખવાની હોય, કેટલી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય, મેઇન કેનાલ કોને કહેવાય, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ કોને કહેવાય, અને જે જગ્યાએ કેનાલ ચાલુ કરી હોય એની અંદર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, વીજળી ઉત્પન્ન કરવાનો આખો પ્રોજેક્ટ છે, એનું પણ ડ્રોઈંગ તમને આમાં શીખવાડવામાં આવશે. પછી પ્રિપેરિંગ ધ ડિટેલ એસ્ટિમેટ ઓફ બિલ્ડિંગ ક્વોન્ટિટી, આ ખાસ અને અગત્યનો ભાગ છે શીખવાડવા માટેનો. બીજા વર્ષમાં તમને શીખવાડવામાં આવશે કે કોઈ પણ બિલ્ડિંગ બનાવવું હોય તો એનું ડિટેલ એસ્ટિમેટ કેવી રીતે તૈયાર કરવું, ક્વોન્ટિટી કેવી રીતે કાઢવી, એ બધું કેલ્ક્યુલેશનનું તમને બીજા વર્ષમાં શીખવાડવામાં આવશે. ત્યાર પછી પ્રિપેરિંગ ધ ડિટેલ એસ્ટિમેટ બાય યુઝિંગ સોફ્ટવેર. હવે ઘણા બધા માર્કેટમાં સોફ્ટવેર પણ આવી ગયા છે કમ્પ્યુટરની અંદર, જે સોફ્ટવેરનો ઉપયોગ કરીને પણ તમે કોઈ પણ મકાનનું વેલ્યુએશન કાઢી શકો છો, એનું પણ શીખવાડવામાં આવશે. પછી ટ્રાવર્સ સર્વે આવશે યુઝિંગ ટોટલ ટેશન, એટલે કે મેઇન અત્યારે જે લેટેસ્ટ જે ટેકનોલોજી પ્રમાણેનું જે વપરાતું સાધન કહી શકાય ટોટલ ટેશન, એનું પણ તમને આમાં વિસ્તારથી શીખવાડવામાં આવશે. પછી યુઝ ઓફ જીપીએસ અને એપ્લિકેશન ઇન ધ સર્વે વર્ક, બરાબર. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એક જીપીએસ આવે છે, એ તમે અત્યારે જે મોબાઈલની અંદર જીપીએસ નોર્મલ યુઝ તો કરો જ છો, હવે ડિટેલમાં આખું અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જીપીએસનું, એના વિશે પણ તમને બીજા વર્ષની અંદર તમને શીખવાડવામાં આવશે. તો આ જે ડ્રાફ્ટમેન સિવિલની અંદર પહેલું વર્ષ અને બીજું વર્ષની અંદર તમને કયા સબ્જેક્ટ અને કયા વિષય જે છે, બરાબર, અને એના પોઈન્ટ ટોપિક કયા છે એના વિશે આપણે અત્યારે ડિટેલમાં આવતા લેક્ચર્સની અંદર જોશું. આ ફક્ત આપણે ટોપિક વિશેની ચર્ચા કરી હતી. ઓકે, થેન્ક યુ.